તમે હું અને આપણે બધા એક લૂંટનો શિકાર બન્યા છે અને એ લૂંટ ચાલી રહી હતી હોટલો જે હાઈવે પર ચાલી રહી છે ત્યાં આપણે પ્રવાસ દરમિયાન વેફર ખરીદતા હોય છે, કોલ્ડ ડ્રિંક્સ ખરીદતા હોય છે, પાણીની બોટલ ખરીદતા હોય છે અને એ બધી જ વસ્તુઓ છે તેના ભાવ MRP કરતા 5 થી 10 રૂપિયા વધારે લેતા હોય છે ને આપણે પણ કહેવાય છે કે અવાજ ઉઠાવ્યા વિના સહજતાથી આપી દેતા હોય છે, પરંતુ આપણે એવું નથી વિચારતા કે ખરેખર આની MRP તો આટલી છે તો આ લોકો શું કામ લૂંટ ચલાવે છે। સામાન્ય લોકો છે જેને ખબર નથી પડતી એ લોકો તો લૂંટાય જ છે, પરંતુ જ્યારે ભણેલા ગણેલા લોકો જેને ખબર પડે છે એ લોકો પણ લૂંટાય ત્યારે પ્રશ્ન થતો હોય છે કે આપણે શું કામ લૂંટાવવું જોઈએ। MRP થી વધારે રૂપિયો છે કોઈ લઈ નથી શકતા, નિયમ છે, પરંતુ બેફામ લૂંટો હોટલ પર ચાલી રહી છે અને લૂંટના શિકાર તમે હું અને આપણે બધા જ બન્યા છે। કોઈ પણ એના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતું, પરંતુ તાજેતરમાં જ હું મુસાફરી કરી રહી હતી તે દરમિયાન મને પણ અનુભવ થયો કે જે વેફરનું પેકેટ હોય 5 થી 10 રૂપિયાનું આવે છે તો એના 15 થી 20 રૂપિયા વસૂલવામાં આવતા હતા અને તેની ફરિયાદ પણ કરી હતી અને તેનું પરિણામ પણ મળ્યું છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। તમે વિચાર કરો કે જે વસ્તુ 5 થી 10 રૂપિયાની આવતી હોય છે અને તેના 20 થી 25 રૂપિયા લેવામાં આવે, એક જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવવાને બદલે આપણે કશું બોલતા નથી, પણ જો ખરેખર તમે અવાજ ઉઠાવો છો તો તેનું પરિણામ પણ મળે છે। આપણે એવું માની લઈએ કે 5 રૂપિયામાં આપણું શું જતું રહેશે, પણ એક વિચાર કરો કે હોટલો પર આપણા જેવા અનેક લોકો આવતા હોય છે અને જો દરેક વ્યક્તિ આવી રીતે વિચાર કરીને 5 રૂપિયા વધારે આપે તો હોટલ માલિકોને કેટલો મોટો નફો થાય। ત્યારે ચોટીલા નેશનલ હાઈવે પર ચાલતી ઉગાડી લૂંટ છે, હવે તેનો પર્દાફાશ થયો છે। સુરેન્દ્રનગરના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલા હાઈવે પર પ્રશાસને આવો જ એક મોટો સપાટો બોલાવ્યો છે। આમ તો કહેવાય છે કે શ્રદ્ધાળુઓ છે અવારનવાર ચોટીલા દર્શનાર્થે આવતા હોય છે ને ચોટીલા નહીં માત્ર, પરંતુ જ્યાં યાત્રાધામો નજીક છે અથવા સ્ટે કરે છે જ્યાં બસ ત્યાં આવી ઉગાડી લૂંટો ચાલતી હોય છે। અમુક હોટલ માલિકો છે મન ફાવે તેમ લૂંટ ચલાવતા હોય છે અને આ અંગે જ્યારે ચોટીલાના પ્રાંત અધિકારી છે તેમને જાણ થઈ, કચેરીમાં વિવિધ ફરિયાદો આવી, બસ પછી શું થયું તો કે અધિકારીઓની ટીમે એક્શન લીધા અને હાઈવે પરની 47 હોટલો પર એક સાથે રેડ પાડી દીધી। તપાસ દરમિયાન જે હોટલો ગ્રાહકો પાસેથી MRP કરતા વધારે ભાવ વસૂલતા રંગે હાથ ઝડપાઈ હતી તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। હોટલોના નામની પણ આખી યાદી આવી છે। એક હોટલ છે શ્રી કૃષ્ણ, બીજી છે રાજેશ્વરી, ત્રીજી છે રાજમહેલ, ચોથી આશાપુરા અને પાંચમી છે બંસી છે। એ તપાસ દરમિયાન બધી જ હોટલો છે ત્યાં ઉગાડી લૂંટ ચાલી રહી હતી અને ત્યારબાદ હોટલ માલિકો સામે કડક પગલા ભરીને તંત્ર દ્વારા 50,000 રૂપિયાનું તોતિંગ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। સમગ્ર મામલે ચોટીલા પ્રાંત અધિકારી HD મકવાણા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો, બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી MRP એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતા વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે MRP કરતા વધારે ભાવ વસૂલવામાં આવે છે। જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ ભોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણ હોટલ નાના ખાંદાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ। આ 5 હોટલોની અંદરથી MRP કરતા
વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામ હોટલની સામે એક હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં આ 5 હોટલ માલિકોની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 129 મુજબ સારા વર્તન અંગેની જામીનગીરી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને જો આ હોટલના માલિકો દ્વારા ફરીવાર જો આવી કોઈ પ્રવૃત્તિ અમારા ધ્યાને કે આ જે નંબર જાહેર કરેલો છે તેના પર હકીકતો સામે આવશે તો આ હોટલને સીલ મારી અને આગળની અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ દરેક વ્યક્તિએ પણ યાદ રાખવાની જરૂર છે, લૂંટ ચલાવતા હોટલવાળાઓની હિંમત ત્યારે જ વધે છે જ્યારે ગ્રાહક ₹5 અને 10 માથાકૂટ શું કરવી એમ વિચારીને ચલાવી લે છે. પણ આ ₹5 થી 10 રોજની લાખો રૂપિયાની કાળી કમાણી બને છે. જો તમારી પાસે પણ કોઈ હોટલવાળો MRP કરતા વધુ ₹1 માંગે છે તો મૂંગા મોઢે સહન નથી કરી લેવાનું. તમારે એની પાસેથી બિલ માંગવાનું છે, અવાજ ઉઠાવવાનો છે અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની છે. કારણ કે જો આપણે જાગૃત નાગરિક થઈશું તો ગમે તેવી મોટી હોટલવાળાની પણ જે લૂંટ હશે તેને આપણે ડામી શકીશું. પણ જો આપણે મૂંગા મોઢે છે એક જાગૃત અને શિક્ષિત વ્યક્તિ તરીકે અવાજ નહીં ઉઠાવીએ તો જે અભણ લોકો છે, જેમને કશી ખબર નથી પડતી, એ લોકો સાથે આવી મોટા પાયે લૂંટ થતી રહેશે. આ ઘટનાને લઈને શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.